ઉંદરને પકડીને જા કરતો પણ સંભળીએ જોયો, બધા ધ્યાનથી સાંભળજો. સંભળીએ અવાજ ન કરતા કોઈ. સંભળીએ એમને જોયો, સંભળીએ જોયો એટલે સંભળી પાછળ પડી અને ત્યાંથી બીજા ગીત કે એ લોકોએ પણ જોયો કાગડાને. કાગડાના મોઢામાં કંઈક ને કંઈક પકડેલું છે એટલે સંભળીથી લઈને બધા કાગડા પાછળ પડ્યા. એ પડ્યા એટલે નજીક આવ્યા, ચાંચો મારે કાગડાને. કાગડાએ કહ્યું કે હવે મારા જીવનો જોખમ આવી ગયો, હવે જો બચવું હશે તો મારે આને છોડી દેવું. અને સમયાંતરે કાગડાએ જીવને એ ઉંદરને છોડી દીધો. છોડી મૂક્યો એટલે કાગડો નીકળી ગયો પણ પેલા બધા એ ઉંદર પાછળ આવ્યા, કારણ કે બધાનો ખોરાક હતો. પણ કાગડાએ એ વસ્તુને છોડી મૂકી તો સહી સલામત બચી ગયો. એવી જ રીતે આપણે પણ સંસારમાં આને ચાલીએ ને કોઈ અહંકારને પકડી લે, કોઈ બીજાને પકડી લે, કોઈ વ્યક્તિ વિશેષને પકડી લે, એને મહત્વ આપે, ભગવાનની ભક્તિને મહત્વ આપતા એટલે એના પર પછી એ આપણા કવડા સંજોગો આવે. એટલા માટે સાંઈ બાબાએ બહુ સરસ વાત કરેલી કે આ દુનિયાની અંદર સાચામાં સાચો પ્રેમ એક માય સિવાય અને એક સદગુરુ અને ભગવાન સિવાય કોઈ કરી શકતો. એ તો જ્યારે સમય આવે ત્યારે ખબર પડે. હમણાં કોઈની કિડની દેવ દે હોય અને એક માનવાની આવે ત્યારે તમને મૂળ વસ્તુનું જ્ઞાન થાય કે આ દુનિયાની અંદર કોણ તમારો વેરી છે. પણ આ જગતની અંદર માય એવી છે કે ગમે તેવી કન્ડિશનોમાં તમને ડાળી આપે. અને સંસારનો નિયમ છે કે મા બાપના આશીર્વાદો નહીં હશે તો તમે કોઈ પણ ક્ષેત્રમાં વિજયી નહીં બની શકો. એટલે હંમેશા આવા સમજોએ પણ આ દુનિયાની અંદર માહિતી વિશેષ તત્વો આપી. તો આપણે પણ બધા વડીલોના, મા બાપોના, ગુરુજનોના અને આપણાથી નાના બાળકોના પણ આદર કરતા શીખીએ અને જીવનને બાબાએ તૈયાર કહેવામાં આવ્યું છે કે ભાઈ કે આ દુનિયાની અંદર આ દુનિયાની અંદર માણસો ઘણીવાર એવું પડે કે ઘણી મંદિરમાં જેવા આવી પડે અને ઘણી ગાય થાય એ જીવનમાં કરી શકતા નથી. જો હમણાં બધા યુવાનીમાં જે પણ સારા કામો કરાય કે જે ગર્ભોદરના કલ્યાણ કરી કહેવાય એમ તો પછીથી આ બધી વસ્તુઓ થઈ શકતી નથી. અને આજે વાર લાગ્યો પણ આપણે અહીંયા બધા જ લોકોને એ ચાહે એને તકલીફ હોય, નહીં હોય, નાનો હોય, મોટો હોય, બધાને અભિષેક કરવાનો ભૈરવ બધાને. તો એ ખૂબ સદભાગ્ય છે. જે ભાવો આજ સુધી પંચાયત સાથે સાઈ નામે કોઈ પણ કોઈને પણ ઉપર કરવા માટે કોઈ ભેદભાવ રાખવામાં આવ્યા. કારણ કે સદગુરુ સાથે જેનો નાતો છે ત્યારે સદગુરુને ભેટી પણ શકાય. આ બધી ભક્તિની અવસ્થાઓ પણ આજે આપણે ખીલાઈને બુદ્ધિ એ દિવસે મળે કે જગદીભાઈ હવે આની પણ તબિયત જેવી બની ગઈ બધા કહે કામ બાબાની પણ તબિયત બની જાય. જેમ માણસને સારો પૌષ્ટિક આહાર મળે તો માણસના ગામ બની જાય એમ બાબાને પણ બધા ભગવાનના આત્માનો ખોરાક બધા આપણે બધા બાબા પણ પ્રસન્ન રહેજો આ ભક્તિનો. કારણ કે આ લોકોને આ ખોરાકનો ખાલી આપણે ભાવ વ્યક્ત કરી દે તો જેટલી તમે ભક્તિ કરે એટલું ભગવાનનું તેજ વધે. અને જ્યારે સદગુરુને માટે કહેવામાં આવે તો કાલે મેં બુકમાં લખેલું હતું કે આને માટે જેટલું લખીએ અને જેટલું કહીએ એટલું ઓછું છે. કારણ કે આ તો જ્યારે જાનની વાત આવે ને તો જાન પર અમારે કશે લગાવવા આ અમારી જાન છે. કારણ કે જાન જાય તો ચાલે પણ આના માટે કંઈ પણ કરી દેવું પડે. તો બધા જ ભક્તો ભગવાનને આજે
સદગુરુના ચરણ અને આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આજે ગુરુ પૂર્ણ કરાય ખુશ હોય જેમ પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ કરાય તેમ આજે ગુરુ આજે ભક્તોને જે માગે તે આપી દે પણ યોગ્યતા વગરનું માંગેલું પણ કામ છે. એટલે આપણે પણ બધાએ આની ભક્તિ જ માંગવાની. એટલે સદગુરુને પ્રાર્થના કરીએ. આજે બધા જ ભક્તો ભગવાનનું ચરણ પણ લેતા જજો. અને આજે બપોરે 12:39 આનું ઓપન કરવાના છે કાર્યક્રમ પછી. એટલે બધાને સમય તો બપોરે પણ આવજો. આજે બાબાએ કીધું 2-3 જણની સ્વાગત વિધિ પણ કરવાની છે જેમના અનુભવ જો અને બાબાએ નિર્દેશન કરેલું છે. એટલા માટે આપણે હમણાં દર્શન કરીને પછીથી 9 વાગે પાછા આશા ભેગા કરીએ. એટલે બધા લોકો બાબાના ચરણના દર્શન અને આજના દિવસનો એવું કહેવાય કે ગુરુને ગુરુ દક્ષિણા પણ આપવું પડે. એટલે બધાએ દક્ષિણા પણ મોટી આપવાની. એટલે મોટી દક્ષિણાની ગુરુજીને જરૂર નથી, પણ ગુરુજીને આપણે દક્ષિણા એ આપવાની છે કે અમારા બધા અહંકાર, બધા કામનાઓ, બધા વૃત્તિઓ તમને અર્પણ કરનાર તમે સમર્થ છે અને તમે અમારા પર કૃપા કરજો કે તમારી ગુણો છે તો એ તમે અમને પ્રદાન કરજો. એ તો આને આપણે મોટામાં કઈ નોટ આપીશું. આપણી તાકાત નથી, પણ એવું કહેવાય કે સદગુરુના ચરણમાં માય બાબાએ એક વાત લખેલી કે સદગુરુના ચરણમાં તમે એક રૂપિયા પણ મૂકે તો એના 100 ગુરુજી તમને આપે. કામ જેમ તેલનું દાન કરવાથી માણસોના સંસારમાં આપણા અવાજો બંધ થઈ જાય. એક વસ્તુનું મહત્વ છે. જો માણસો ધ્યાન આપે તો એક વસ્તુનું મહત્વ છે કે ખાલી ને ખાલી તેલનું દાન કરવા માત્રથી માણસોના સંસારમાં વિષમતાઓ આવે. સંસાર જ્યારે અવાજ આપતો જાય, સંસારમાં ભળાતા થઈ જાય તો ત્યારે ખાલી ને ખાલી તેલનું દાન કરવાનું. પછી તે તેલથી પ્રસાદ બને કે બાબાને દીવા બહુ ગમતા. બાબાને દીવા એટલા બધા ગમતા પણ ત્યારે પણ બાબા તેલ માંગવા જતા. કામ કારણ કે એ લોકોનો પણ સંસાર ન રહેવાય. તેલના દાનનો પણ આવું મહત્વ દાન સંતોષની વાતો છે. તો આપણે પણ હંમેશા દાન પુણ્ય કરતા રહીએ અને આ જીવન છે ત્યાં સુધી તમારું મારું છે. નહીં તો જ્યારે મેસેજો વાંચવામાં આવે કે આ ભાઈ યા એક દિવસે આપણા પણ બધા મેસેજો જાય પણ એ મેસેજ જાય એ પહેલા કંઈક ને કંઈક સારા મેસેજો આપણે તો બધા જ લોકોને હું મહિના 9 વાગે સાંજ નવરાત્રી ચાલુ થવાની છે. તેના પર પણ સમય હોય તો તે બધા આવી જશે. બધા જ લોકો ભગવાનના દર્શન કરીને આરતી લઈને ચરણામૃત લઈને પછી અમારા બધા ભક્તોએ ચાલતી વ્યવસ્થા કરેલી છે અને હવે તો આપણા ગામની અંદર ચાલતો સદાને માટે ભાઈ કોઈ પણ આવે એને થાય ભાઈ બધાના જેવાને રાખેલું. એના માટે જે બલિદાન આપવું પડે તે આપવાનું. પણ ચા માટે એમ કહેવાય બધાના સંત એવું છે ભજનના બાપા કે ખાલી ને ખાલી આવનારાને તમે ચાય પાય એટલે પાવાવાળાનું તો કલ્યાણ થાય પણ ઊંઘાવાળાનું પણ. તો એ પણ આપણે હવે હંમેશ માટે ચાલુ રાખવું. અને હવે પછીથી મહિનામાં એકવાર બધાએ દૂધ પણ અહીંયા એવી વાતો ચાલી રહી છે કે આપણે મહિનામાં એકવાર દૂધ આપવાનું. એટલે હંમેશા પ્રસાદોમાં કોઈ વાર કઢી કે ભાત પણ બનાવી શકાય અને ચાયોમાં પણ. એટલે એથી કહેવાય એક દિવસ કદાચ એવું કરી જાય તો પણ મહિનામાં બધાને એક વારો પણ નહીં આવે. એની પણ વ્યવસ્થાઓ આપણે ભવિષ્યમાં હવે નજીકના સમયમાં કરી રહી. તો બીજી વિશેષ ચર્ચાઓ આપણે પછીથી કરવું પણ. અને એકવાર ભગવાનના નથી આવેલા ભક્તોને ખૂબ અભિવાદન કે દર વર્ષે અને તમને કામની
અભિષેક એટલા માટે પ્રથમ તમને મૂકવામાં આવ્યો. અમે પણ તમારી ડોલે નહીં આપ્યું. કારણ કે આખી રાત ચાલોને સદગુરુને માટે તમે ચાલે એટલા માટે તમને પ્રથમ દાન આપવામાં આવ્યું. તો બધા જ લોકોને ઓમ સાંઈનાથ ઓમ સાંઈનાથ. આ સીડી બાજુ પર